તો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામે હાલ અત્યારે શ્રી ત્રિકમ સાહેબ વિદ્યા સંકુલનું નિર્માણ કાર્ય જે છે એ ચાલુ છે અને ત્યાં આગળ ખાસ કરીને અનુસૂચિત જાતિની સાથે સાથે દરેક સમાજની જે દીકરીઓ છે ત્યાં આગળ રહી અને ભણી શકે તેવા હેતુ સાથે ત્યાં આગળ સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને સંકુલના નિર્માણ માટે થઈ અને શિક્ષણ રથ જે છે તે કાઢવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલાં હળવદના પણ જુદા જુદા ગામોમાં હળવદમાં પણ ફર્યો હતો। તેની સાથે આ શિક્ષણ રથ જે છે તે અત્યારે ધાંગધ્રા તાલુકામાં ફરી રહ્યો છે। આજે કોંઢ ગામે છે। પૂજ્ય બાપુ આપણી સાથે છે, થોડી બાપુ સાથે જ વાત કરી અને જે સંકુલની માહિતી તેની સાથે આવતા દિવસોમાં જે સંકુલ નિર્માણ પામશે ત્યાં કેટલી દીકરીઓને અભ્યાસ કરી શકશે, રહી શકશે તેમ સહિતની જે કંઈ માહિતી છે એ બાપુ પાસેથી જ લઈ। બાપુ પહેલાં થોડોક તમારો પરિચય આપજો। હા, અમે સંત ત્રિકમ સાહેબના અમારા પરંપરામાં સંતોની આજે મારી છે 9મી ગાદી છે। મને આત્મારામ તરીકે ઓળખે છે। અમારા ત્રિકમ સાહેબ થઈ ગયા, લખવી સાહેબ થઈ ગયા, ખમ્યા સાહેબ થઈ ગયા, વચ્ચન સાહેબ થઈ ગયા, ખાંડ સાહેબ, પ્રેમન સાહેબ, મુનાન સાહેબ, સત્યન સાહેબ, હું હાલમાં આત્મારામ સાહેબ। તો મને એવા વિચારથી આજે આપણે સંત ત્રિકમ સાહેબ વિદ્યા સંકુલ એવું અમે છે ને ટ્રસ્ટ બનાવેલું છે। મારા છે ને ટ્રસ્ટી પણ સારા સારા ટ્રસ્ટીઓ છે। રાપર તાલુકાના ચિત્રોડ ગામે? હાજી સાહેબ, રાપર તાલુકાના ચિત્રોડ ગામે। તો મેં પણ છે ને ટ્રસ્ટ બનાવેલું છે કે મેં કીધું કાંઈ પણ સમાજ માટે આવું થાય તો સારું સંકુલનું આયોજન કરેલ છે જબરદસ્ત। તોય પણ આમાં દરેક પણ એવું અમારે કોઈ ભેદભાવ નથી, ભેદભાવ પણ આવશે પણ નહીં। દરેક પણ એની અંદર આવી શકે, ભણી શકે તો એની અંદર 250 થી 300 દીકરીઓ ભણી શકશે અને સાથે રહી શકશે અને એકદમ ખૂબ સારી સગવડ છે। અમારા છે ટ્રસ્ટીઓ પણ સારા છે અને હાલની તારીખમાં બધા એજ્યુકેશનવાળા ટ્રસ્ટીઓ, મામલતદાર છે, બધા કલેક્ટર છે, એસીપી સાહેબ છે, બધા એવા સારા સારા એમ કે છે ને ટ્રસ્ટીઓ છે અને સમાજની અંદર પણ જાગૃતિ છે, સમાજમાં પણ સારું છે। એટલે દરેકને મારો એ કંઈક બી સંદેશો છે કે ભણી ગણીને હોશિયાર થાવ। બાબા સાહેબનો સૂત્ર છે એ સમજાય એટલે હું એટલો વધારે બોલીને મારો આટલી વાણી વિરામ આપો। બોલો ત્રિકમ સાહેબની જે બીજા પણ પરિચય આપશે થોડો બધા। મારું નામ મોહનભાઈ ગણેશભાઈ પરમાર, પૂર્વ નગરપાલિકા સદસ્ય હળવદ। આજે જે બાપુ શિક્ષણ ફાળા માટે જે રથ લઈને નીકળ્યા છે તે માટે બાપુ ફક્ત કોઈ અનુસૂચિત જાતિ માટે નથી, 18 વર્ણની દીકરી દીકરા ભણે એ માટે છે। એટલે મારો કહેવાનો હેતુ એટલો જ છે કે બાપુને ફાળામાં 18 વર્ણના જે ફૂલને તો ફૂલની પાંખડી આપે એવી 2 હાથ જોડીને હું વિનંતી કરું છું સર્વ સમાજને। નામ કનુભાઈ ભીખાભાઈ રાઠોડ, મારું ગામ કોંઢ છે। હાલ જે ચિત્રોડથી આત્માહંસ બાપુ આવ્યા છે ત્રિકમ સાહેબની જગ્યાથી, એમને ગામડે ગામડે શિક્ષણ રથ લઈને નીકળેલા છે અને અમારાથી જેટલો સાથ સહકાર અને સપોર્ટ બને એટલો અમે કર્યું છે। જે ત્રિકમ સાહેબ વિદ્યા સ્કૂલ બનાવે છે હાલની અંદર ચિત્રોડની અંદર, પણ બાપુનું એક એવું સપનું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા લઈ અને એક ઘરે એક ગામડે એક તાલુકે અને ગુજરાતની અંદર બધે જવાનું, સમગ્ર અનુસૂચિત જાતિની અંદર જે પહેલું પ્રથમ પગલું એવું લીધું છે શિક્ષણ। એટલે આત્માહંસ બાપુએ જ લીધું છે। અમારામાં ઘણી પણ જગ્યા થઈ છે પણ ફર્સ્ટ ટાઈમ પહેલી જે સ્કૂલનું નિર્માણ કરતા હોય તો આત્માહંસ બાપુ છે અને બહુ સારું કાર્ય કરશે અને બને એટલો સાથ સહકાર। મંદિરની સાથે શિક્ષણનો જે વિચાર એ બહુ સારો કહેવાય ને આજની પેઢીને જરૂર છે। બાપુનું હેતુ એવું હતું કે મંદિર તો માત્ર ને માત્ર માણસો માટે જ બને, પણ જ્યાં ત્યાંથી કે માનો કે બધી 18 વર્ણની સમાજના દીકરા વંચિત રહી જાય શિક્ષણથી। એટલે બાપુની ઈચ્છા એવી હતી કે હું જેથી કરીને શિક્ષણ બનાવું, સ્કૂલ બનાવું તો શિક્ષણ માટે દરેક સમાજની દીકરાઓને શિક્ષણ મળે ને બનીને હોશિયાર બને, એજ્યુકેટ બને, આઈપીએસ બને, કલેક્ટર બને, એસીપી બને। બહુ બધી સારી બાપુની એવી ઈચ્છા હતી કે છોકરો બધી 18 વર્ણના દીકરા અંદર ભણીને એજ્યુકેટ બને। માત્ર ને માત્ર મંદિરની અંદર તો માણસો આપણે શું કે આપણો ધર્મની જોડે સંકળાયેલા છીએ અને અંદર મંદિરની અંદર આપણે જાવી પણ પગે લાગવી, પ્રસાદી કરવી, પણ એની અંદર ખરેખર આપણે જોવા જઈએ ને તો ખરેખર માણસોને શિક્ષણની જરૂર વધારે છે। એટલે હું તો એવું કહું કે બાપુનો હેતુ એવો શિક્ષણ માટે સારો રહે એટલે બાપુ બહુ સારું કાર્ય કરે છે। હું શ્રી પંડ્યા રણછોડદાસ સેવાશંકર ગામ કોંઢ ભજણી બરાબર। અત્યારે બાપુએ જે શિક્ષણ રથની જે ક્રાંતિકારી રથ જે લઈને નીકળ્યા છે ખરેખર એમાં બાપુએ પોતે જે યોગદાન આપ્યું છે એટલે આમ સમાજને અમે વિદિત કરીએ છીએ કે એમાં જે બને તે યોગદાન આપશો। કારણ કે બાપુનું જો સપનું એવું જ કે મંદિર તો આવું મારે કાંઈ બનાવવા નથી, મંદિરમાં તો ઠીક છે પણ જો શિક્ષણ જો હશે ને, બાપુ હમણાં જે બોલ્યા કે શેરની કા દૂધ હે જો પીએગા વો દહાડેગા, એટલે બાપુના એ સદવિચારથી, બાબા સાહેબની વિચારધારાથી બાપુ જે શિક્ષણ રથ લઈને જે નીકળ્યા છે ગામડે અને લોકફાળો જે મેળવી અને અહીંયા સંકુલ ઊભું કંઈ કર્યું છે એટલે એક તો વાત એક ધન્યવાદને પાત્ર છે। બીજા નંબરમાં ન ભૂતો ન તો ભવિષ્ય છે કે યુગાંતર સુધી બાપુનું નામ અમર રહી જાય। આવનારી પેઢી અહીંયાથી શિક્ષણ લઈને જે દીકરાઓ જાય અને પછી
જે સમાજને જે દીકરી અહીંયાથી અભ્યાસ કરીને જાય એ યાદ કરે કે આ સંકુલ કોણે બનાવ્યું. તેથી બાપુનું મોખરે નામ આવે છે કે બાપુ આત્મહંસ સાહેબના સ્વહસ્તે એમના અત્યારે આ સંકુલ ઊભું કર્યું છે. એટલે હું તમામ સમાજના દરેક જનોને વિનંતી કરું કે બાપુ જે શિક્ષણનો રસ લઈને નીકળ્યા છે એમાં ખોબે ધોબે યથાશક્તિ ફૂલની પણ ફૂલી પાંખડી યોગદાન આપશો. જય ત્રિકમ સાહેબ.